બનાસકાંઠા જિલ્લાના પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 6 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત 10 શ્રેષ્ઠ દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી। દરેક દીકરીને ₹25,000ની પ્રોત્સાહક ફિક્સ ડિપોઝિટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આવો દીકરી જન્મના વધામણા કરીએ સંદેશ સાથે મહિલા સશક્તિકરણ અને દીકરીઓના સન્માન મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું। કલેક્ટરના હસ્તે યાના પટેલ, રાધિકા પટેલ, નિક્ષા બારોટ, પિન્ટુબેન અને સજના આઠોરાને તેમની સિદ્ધિઓ બદલ તેજસ્વી સન્માન એનાયત કરાયું હતું। આ ઉપક્રમ મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર પ્રેરિત હતો। પાલનપુર ખાતે દર વર્ષે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ યોજના હેઠળ 5 કે તેથી વધુ દીકરીઓને ₹25,000ની ફિક્સ ડિપોઝિટ આપવામાં આવે છે। વર્ષ 2012થી શરૂ કરાયેલી આ યોજનાને મુંબઈ સ્થિત ડૉક્ટર વિક્રમભાઈ એમ મહેતા મિત્ર વર્તુળ પરિવાર તરફથી છેલ્લા 15 વર્ષથી સતત સહયોગ મળી રહ્યો છે। અત્યાર સુધીમાં કુલ 86 જરૂરિયાતમંદ દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે। પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની 1 થી 5 વર્ષની એવી દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે જેઓ ત્યજી દેવાયેલી હોય, દત્તક લેવાયેલી હોય અથવા તો જેના માતા પિતા ગંભીર બીમારીથી પીડાતા હોય, અશક્ત કે દિવ્યાંગ હોય અથવા જેમનું આકસ્મિક અવસાન થયું હોય। મુંબઈ સ્થિત પાલનપુરના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું છે। દીકરીઓના નામે મૂકવામાં આવતી ₹25,000ની ફિક્સ ડિપોઝિટ રકમ 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવે છે। આ રકમનો ઉપયોગ માત્ર ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ અથવા આરોગ્ય સંબંધિત જરૂરિયાતો માટે કરવાની શરત સાથે યોજનાનો લાભ અપાય છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ માટે વિવિધ વિકાસ કાર્યો અમલમાં મૂકે છે, ત્યારે સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવી સંસ્થાઓને પ્રોત્સાહન અને સહયોગ આપવામાં આવે છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષોથી મહિલા કલા નિધિ ટ્રસ્ટ દ્વારા અહીંયા કાર્યક્રમો યોજાતા રહ્યા છે, જે સંસ્થાની વિશ્વસનીયતા અને સમાજમાં કરેલી સાર્થક કામગીરીનું પ્રતિબિંબ છે। સંસ્થા બાળાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે અને દીકરીઓના નામે મુકાયેલી ડિપોઝિટ પર મળતા વ્યાજની રકમ વધતી જાય છે, જેના કારણે અનેક દીકરીઓને ભણતર અને જીવનમાં આગળ વધવાની તક મળે છે। આજે એવી જ એક બહેન મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરીને નર્સિંગ ક્ષેત્રે સેવા આપી રહી છે, જે સંસ્થાના પ્રયત્નોથી સફળતા દર્શાવે છે। કલેક્ટરે વધુમાં જણાવ્યું કે સંસ્થાના લક્ષ્ય 101 બાળાઓ માટે ડિપોઝિટ કરવાની યોજના પૂર્ણ કરવાનો છે, જેમાં 5 બાળાઓ માટે દાતાઓની જરૂર છે અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ કાર્ય પૂર્ણ કરવા પૂરતો સહયોગ આપવામાં આવશે। આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમણે બનાસકાંઠા જિલ્લાના તમામ મહિલાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને બનાસકાંઠાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્યરત બહેનોને શુભેચ્છાઓ આપી હતી। તેમણે જણાવ્યું કે મહિલા દિવસના અવસરે પુણેમાંથી પધારેલા એક પ્રોફેસરે માત્ર 3.5 મહિનાની દીકરીને દત્તક લઈને તેના ભવિષ્યને નવી દિશા આપવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે। અંતમાં તેમણે તમામ બહેનોને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। ઓછી એવી સંસ્થાઓ હોય છે કે જેના કાર્યક્રમો કલેક્ટર કચેરીમાં થતા હોય। ઘણા વર્ષોથી આ જે કાર્યક્રમ છે કે મહિલા કલા નિધિ ટ્રસ્ટ દ્વારા અહીંયા જ થાય છે, એ એમની વિશ્વસનીયતા છે અને જે ખૂબ સારી એ કામગીરી કરે છે એમનું જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક સન્માન પણ છે। બેન મને વાત કરતા હતા થોડા દિવસો પહેલા જ્યારે આ બધો કાર્યક્રમ નક્કી થઈ રહ્યો હતો ત્યારે આજે આપણે એ દીકરીનું સન્માન પણ અહીંયા આગળ કર્યું કે જે ફિક્સ ડિપોઝિટ એ મૂકે છે બાળાઓ માટે અને પછી અનુક્રમે જેમ વર્ષ જાય છે એનું વ્યાજ આવે છે, એમાંથી એનું જે પણ રકમ છે વધતી જાય છે। એટલે એ જે ડિપોઝિટ જ્યારે દીકરી માટે મૂકી હતી એનો ઉપયોગ કરી અને એ બેન ભણ્યા અને આજે કદાચ મેં હમણાં એમની પૂછ્યું પણ ખરા કે આજે એ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી અને પછી નર્સિંગ તરીકેની સેવા પણ આપે છે। એટલે આજે એમનો એ નાનકડો વિચાર છે એ બીજમાંથી એક સમયની સાથે વટવૃક્ષ બન્યો છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બેને હમણાં જે વાત કરી કે અમારો ટાર્ગેટ એવો છે કે 101 જે બાળાઓ છે એની ડિપોઝિટ કરવી છે અને એમાં 5 જેટલી બાળાઓના દાખલા ઘટે છે
તો હું એમને ખાતરી આપું છું કે કલેક્ટર કચેરી તરફથી આ જે 5 બાળાઓના જે દાતાનું કામ છે એ પૂરું કરવામાં આવશે અને એમની આ જે સારી કામગીરી છે એ અવિરત ચાલુ રહે તે માટે ઈશ્વર એમને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આજે આ જે કાર્યક્રમ છે એ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઉજવવામાં આવી રહ્યો છે. એટલે સૌ આપણા બનાસકાંઠા જિલ્લાની મહિલાઓને બહેનોને હું ખૂબ અભિનંદન પાઠવું છું.